નમસ્કાર દર્શક મિત્રો, જીએનડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હિન્દુઓનો પવિત્ર તહેવાર એટલે હોળીના પર્વ નિમિત્તે આજે પાદરા શહેરમાં વિવિધ સ્થળોએ હોળી દહનનું પૂજન કરી પ્રગટાવવામાં આવે છે। सरर होलिका जले शत्रु राह में मिले हमने जब जब शमशीरे ताने है माए भवानी। હોળી માતાનો પર્વનો તહેવાર હોવાથી આજે અમારા લાલબાગ લીમડા વિસ્તારમાં હોળી માતાનો ધામધૂમપૂર્વક ઉજવણી કરવા માટે બધા ભાઈઓ બહેનો ભેગા થયા છે અને બધાનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે હોળી માતાને પ્રાર્થના કરીએ છીએ। હોળી માતાને અમે ચાવડીના પાવન પર્વ અમારા લાલબાગ લોક મંડળ દ્વારા અહીંયા લાલબાગના ભવ્ય હોળીકા દહનનું આયોજન રાખવામાં આવે છે અને દર વર્ષે ભક્તો તેમની શ્રદ્ધાથી હોળીકા દહનમાં ઉત્સવે અહીંયા ભાગ લે છે અને હોળી માતાના દર્શન કરે છે। તરફથી અવારનવાર ઘણા વર્ષોથી જેવા કે કરદાતા એવા કે ઘણા યુવાનો અમારા વર્ષોથી હોળિકા માતાનું આયોજન દર વર્ષે કરે છે અને અવારનવાર આ યુવક દરેક આગેવાનો ભેગા મળી અવારનવાર દર વર્ષે હોળિકા માતાનું આવું નવું આયોજન કરશે। જય હિન્દ, જય ભારત, જય માતા। અમે જ્યારથી નાનપણથી નાના હતા અને જ્યારે અમારા દાદા, અમારા પપ્પા અને અમારા અત્યારે અમે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં પછી આ છોકરાઓ બધા હોળીનું આયોજન કરે છે। ત્યાં પછી જે નાનપણથી જે રીતે કરતા હતા અને અત્યારે બી આ છોકરાઓ સહસહકારમાં બધા હોળીનું આયોજન એવી રીતે કર્યા કરે છે। બરાબર, જય માતાજી। દાદા પછી અમે આ હોળિકા અહીં જે આપણે દર વર્ષે કરીએ છીએ એવી અમારી આગલી પેઢી હતી ને આ જ રીતે વહીવટ અહીં થશે। અમને માતાએ કૃપા આપી છે કે અમારા બાપ દાદાએ આપેલી પછી અમને આપી, અમે હવે અમારી નવી પેઢીને આપીશું પણ વર્ષો વર્ષ આ પરંપરા ચાલુ રહેશે, એમાં કોઈ તકલીફ નહીં પડે। આ નવાપુરા વિસ્તારમાં એક જૂની પરંપરા પ્રમાણે હોળીનું પ્રાગટ્ય અહીં આગળ વર્ષોથી થાય છે। જે રીતે પિયુષભાઈએ કીધું કે આ અમારી એક પરંપરા છે જ્યાં અમારા બાપ દાદાઓ પહેલાં અહીંયા જ હોળી પ્રગટાવતા હતા અને આજે પણ અમે એ જ પરંપરા પ્રમાણે આજે પણ અમે અહીંયા જ હોળી પ્રગટાવીએ છીએ અને આવનારી પેઢી પણ અમારી અહીંયા જ પ્રગટાવે એવી અમારી એક આશા છે અને અમને એક સૂચન છે કે ભાઈ અમારો આ તહેવાર અહીંયા પરંપરા મુજબ ચાલે એવી સર્વને અમારી વિનંતી છે અને હોળીકાના આવા દિવસે આવા પર્વે અમે સમગ્ર એક થઈ નવાપુરા, રામેશ્વર સોસાયટી, બેઠક સોસાયટી, તમામ ફરિયાના તમામ એરિયાના છોકરાઓ એક થઈ અને પિયુષભાઈને સહકાર આપી અને મહાકાળીનગર એરિયા સમગ્ર એરિયાના વિસ્તારો ભેગા થઈ અને અમે અહીં આગળ હોળી પ્રગટાવીએ છીએ અને આવી પરંપરાગત ચાલુ રહેશે એવી અમારી સર્વને એક પ્રાર્થના છે। આવનારી પેઢીને પણ આ પરંપરા આવી નવી ચાલુ રહે।